સીસીઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નંબર સિરીઝના સવાલ આવે ને એટલે ઘણાને થોડી મૂંઝવણ થાય છે. પણ સાચું કહું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખબર છે, આ મોટાભાગના પ્રશ્નો એકદમ સરળ કોયડા જેવા હોય છે. અને આજે આપણે બસ એ જ કોયડાને ઉકેલવાની ચાવી શોધવાના છીએ. આ આંકડો જુઓ, 90%! આ કોઈ નાની સૂની વાત નથી. આટલા બધા ઉમેદવારો નંબર સિરીઝના પ્રશ્નોમાં ભૂલો કરે છે. આ જ બતાવે છે કે આ વિષય પર પકડ મેળવવી કેટલી જરૂરી છે. પણ ચિંતા ના કરશો. આજના આ વિશ્લેષણમાં આપણે એવી ટ્રિક્સ શીખીશું જેનાથી આવા પ્રશ્નો સેકન્ડોમાં ઉકેલી શકાશે. અને હા, આપણે આ બધું શીખવા માટે જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા અસલી પ્રશ્નોનો જ ઉપયોગ કરીશું. તો ચાલો સીધા જ સોલ્યુશન પર આવીએ. આનું રહસ્ય શું છે? રહસ્ય એ છે કે લગભગ દરેક નંબર સિરીઝનો સવાલ ફક્ત 5 મુખ્ય પેટર્ન પર જ આધારિત હોય છે. જો આ 5 પેટર્ન ઓળખતા આવડી જાય તો સમજો કે રમત આપણા હાથમાં છે. અહીં જુઓ, આ છે 5 મુખ્ય પેટર્ન: તફાવત, બમણું કે અડધું, વર્ગ કે ઘન, વૈકલ્પિક પેટર્ન અને છેલ્લે મિશ્ર પેટર્ન. એક વાત પર ખાસ ધ્યાન આપજો. આ જે તફાવતવાળી પેટર્ન છે ને, એ પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે, ઘણીવાર બીજી પેટર્ન સાથે મિક્સ કરીને. મોટાભાગના પ્રશ્નોનો પાયો આ જ છે. ચાલો, થિયરી તો ઘણી થઈ, હવે સમય છે પ્રેક્ટિકલનું. આ પેટર્નને અસલી પરીક્ષાના પ્રશ્નો પર અજમાવીએ. જોઈએ કે આ પેટર્ન ખરેખર કામ કેવી રીતે કરે છે. આ રહ્યો પહેલો સવાલ, સીધો પરીક્ષાના પેપરમાંથી જ. નંબરો પર એક નજર નાખો. 141, 233, 567. કંઈક પેટર્ન દેખાય છે? ચાલો આપણે સાથે મળીને એને શોધીએ. જુઓ, 141 અને 283 ને જોતાં જ એવું લાગે છે કે તે લગભગ બમણું છે, બરાબર? ચાલો ચેક કરીએ. 141 ગુણ્યા 2 એટલે 282, પણ અહીં તો 283 છે, મતલબ કે 1 ઉમેરવામાં આવ્યો છે. તો શું પેટર્ન ગુણ્યા 2 વત્તા 1 હોઈ શકે? ચાલો આ જ લોજિક આગળ પણ ચેક કરી લઈએ. અને બસ આ જ પેટર્નને છેલ્લા નંબર પર લાગુ કરી દો. 2271 ગુણ્યા 2 અને એમાં 1 ઉમેરો એટલે કે 4543. જોયું? એકવાર પેટર્ન હાથમાં આવી જાય પછી જવાબ શોધવો કેટલો સહેલો થઈ જાય છે. સારો, હવે બીજું ઉદાહરણ લઈએ. આ થોડુંક અલગ છે. આમાં ડબલ ડિફરન્સ એટલે કે તફાવતનો પણ તફાવત શોધવાની પેટર્ન જોવા મળશે. અહીં એક ઊંડો તર્ક છુપાયેલો છે. પહેલાં તો સંખ્યાઓ વચ્ચેનો તફાવત જોઈએ. 3, પછી 7, પછી 11 અને પછી 15. આમાં કોઈ સીધી પેટર્ન દેખાતી નથી, પણ જો આપણે આ તફાવતો વચ્ચેનો તફાવત જોઈએ તો 3 અને 7 વચ્ચે 4નો, 7 અને 11 વચ્ચે પણ 4નો. અરે વાહ! હવે પેટર્ન એકદમ સ્પષ્ટ છે. દરેક તફાવત 4 જેટલો વધે છે, તો આગલો તફાવત 15 વત્તા 4 એટલે કે 19 હોવો જોઈએ. અને જ્યારે આપણે છેલ્લા નંબર 123માં એ 19 ઉમેરીએ ત્યારે આપણને સાચો જવાબ મળી જાય છે 142. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ક્યારેક તફાવતની અંદર પણ એક પેટર્ન છુપાયેલી હોય છે. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ. આ વખતે શ્રેણી વધી નથી રહી પણ ઘટી રહી છે, એટલે કે બાદબાકી આધારિત તફાવત પેટર્ન છે. અહીંયા તફાવત પર નજર કરીએ તો -8, -16, -24, -32. આ તો સ્પષ્ટપણે 8નો ઘડિયો છે, પણ માઇનસમાં. એનો અર્થ એ કે આગલો તફાવત -40 જ હોવો જોઈએ. આના પરથી શીખવા મળે છે કે પેટર્ન ભલે વધતી હોય કે ઘટતી, તર્ક સરખો જ રહે છે. તો 170માંથી 40 બાદ કરીએ એટલે આપણો જવાબ આવે છે 77. આ ઉદાહરણમાંથી સૌથી મહત્વની શીખ એ છે કે હંમેશા એ જોવું કે શ્રેણી વધી રહી છે કે ઘટી રહી છે, પ્લસ છે કે માઇનસ, એના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો અત્યાર સુધી જે શીખ્યા એને હવે એક નાનકડી કસોટી પર ઉતારીએ, એક પડકાર લઈએ. સમયની મર્યાદામાં આને ઉકેલવાનો પ્રયાસ કરીએ. તૈયાર છો? ચાલો, આ રહ્યો સવાલ અને સમય છે માત્ર 5 સેકન્ડ. સમય શરૂ થાય છે હવે. ટાઈમ અપ. આ પેટર્ન ઘણીવાર લોકોને ચક્રાવે ચડાવી દે છે. ચાલો જોઈએ કે આની પાછળનું રહસ્ય શું છે. આ છે વૈકલ્પિક પેટર્ન. મતલબ કે શ્રેણીમાં એક જ નિયમ નથી, પણ 2 નિયમો છે જે વારાફરતી આવે છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પેટર્ન વારંવાર પૂછાય છે. ચાલો
આને એકદમ સરળ રીતે સમજીએ. 2 થી 6 કેવી રીતે બન્યા? ગુણ્યા 3 બરાબર. પછી 6 થી 7 વત્તા 1, ફરીથી 7 થી 21 ગુણ્યા 3 અને 21 થી 22 વત્તા 1. જોયું? પેટર્ન એકદમ સ્પષ્ટ છે. એકવાર ગુણ્યા 3 અને પછી વત્તા 1. આ જ ક્રમ વારંવાર ચાલે છે. તો હવે 22 પછી ગુણાકારનો વારો છે. અને 22 ગુણ્યા 3 એટલે 66. આ જ છે સાચો જવાબ. આ પડકારથી એ સાબિત થાય છે કે કેટલીક વાર સૌથી અઘરી દેખાતી શ્રેણી પણ 2 સરળ નિયમોનું મિશ્રણ જ હોય છે. આપણે ઘણી બધી પેટર્ન જોઈ, અલગ અલગ યુક્તિઓ શીખી, પણ આ બધાનો સાર શું છે? સફળતા માટેનું અંતિમ સૂત્ર કયું છે જે પરીક્ષામાં હંમેશા યાદ રાખવાનું છે? અને આ છે એ અંતિમ સૂત્ર. ઝડપ પ્લસ ચોકસાઈ = પસંદગી. હંમેશા યાદ રાખજો, પરીક્ષામાં માત્ર સાચો જવાબ લાવવો જ પૂરતો નથી. એ જવાબ કેટલી ઝડપથી અને ભૂલ વગર આવે છે એના પર જ બધો આધાર છે. પરીક્ષા હોલમાં દરેક સેકન્ડ કિંમતી હોય છે. તો આ પેટર્નનો ખૂબ મહાવરો કરો અને પોતાની ઝડપ અને ચોકસાઈ બંનેને મજબૂત